લખતર નર્મદા કેનલમાં 45 વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જતા થયું મોત। લખતર વણા તરફથી જતી કેનલમાં મહિલાનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ। 17 વર્ષીય દીકરી સામે માતાના પાણીમાં ડૂબી જતા થયું મોત। 17 વર્ષીય દીકરી માતાની પાણીમાં ડૂબતા હોવાની જાણ પોતાના ભાઈઓને કરતા બંને ભાઈઓ કેનલ પર ધસી આવ્યા। 17 વર્ષીય દીકરી, 22 વર્ષીય અને 24 વર્ષીય ત્રણેય ભાઈ બહેન દ્વારા ગરકાવ માતાની શોધખોળ કરી માતાની લાશને લઈ પાણીમાંથી બહાર કાઢવામાં આવી। ત્રણેય ભાઈ બહેન દ્વારા માતાની લાશને લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। હાજર ડૉક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરી। ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી પીએમ કરવાની તજવીજ હાથ ધરી। લખતરમાંથી પસાર થતી નર્મદા કેનલમાં લાશો નીકળવાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે નર્મદા કેનલ જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। લખતરમાં મફતિયાપરામાં રહેતા વિસ્તારમાં 45 વર્ષીય લક્ષ્મીબેન કાનજીભાઈ સરોલા તેમની 17 વર્ષીય દીકરી રીનાને લઈ તારીખ 7/7/2024ને સાંજના સમયે સાવડકી તલાવડી પાસે માતાના દર્શને ગયા હતા, ત્યારે પ્રસાદી ખાઈને તેને પાણીની પીવાની તરસ લાગી હતી। નર્મદા પેટા કેનાલ વિભાગમાં લખતરથી વણા તરફ જતી છે, તેમાં પાણી પીવા ઉતર્યા હતા। પાણી પીતી વખતે મહિલાનો પગ લપસતા નર્મદાના પાણીમાં ગરકાવ થયા હતા। 17 વર્ષીય રીનાની સામે માતાના પાણીમાં પડતા દીકરી દ્વારા માતાને બચાવવાની નામની ચીસો પાડી હતી, પણ ત્યાં કોઈ ના મળતા 17 વર્ષીય દીકરીએ તેની પાસે રહેલા મોબાઈલ દ્વારા ભાઈ મિલન અને જાણ કરવામાં આવી હતી, ત્યારે મિલન અને તેનો ભાઈ નાનો પિયુષ જાણ થતાંની બંને ભાઈઓ તાત્કાલિક કેનલ પર પહોંચી ગયા હતા। ત્રણેય ભાઈ બહેન દ્વારા પાણીમાં ગરકાવ થઈ માતાની શોધખોળ શરૂ કરી હતી। ત્યાં થોડી દૂરથી માતાની લાશ મળી આવી હતી, ત્યારે ભાઈ બહેન દ્વારા માતાની લાશને લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા, ત્યારે હોસ્પિટલ દ્વારા હાજર ડૉક્ટર મહિલાને મૃત જાહેર કરી આ પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો। ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર, કોન્સ્ટેબલ સંજયભાઈ ઘાઘરેટિયા, કોન્સ્ટેબલ કમલેશભાઈ વાઘેલા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને મહિલાની લાશનું પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી।